નાસીરનગરમાં થયેલા ડિમોલિશનના વિવાદ હવે એક મોટા કૌભાંડ તરફ ઇશારો કરી રહ્યો છે। આ ભૂતિયા ડેમોલિશન મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ વખતે કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર પ્રકરણમાં સુરત મનપા અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે। મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા સીધો પડકાર ફેંક્યો છે। જ્યાં બુલડોઝર ફેરવ્યા તે જમીન કોઈ સરકારી કે મનપાની નથી, પરંતુ ખાનગી પ્રોપર્ટી છે। આ ડેમોલિશન પાછળ મોટા બિલ્ડર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોવાનો દાવો કરતા પાલિકા અમલમાં ભારે ખળભળાટ મચી ગયો છે। બીજી તરફ આ કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં રચાયેલી તપાસ કમિટી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલ મીટિંગ બાદ તપાસ કમિટી આ મામલે શું કાર્યવાહી કરી રહી છે કે ક્યાં સુધી તપાસ પહોંચી છે તેની કોઈ વિગત મીડિયા સાથે શેર કરવા તૈયાર નથી। એસઆઈટીના વડા મીના ગજ્જરે આ સમગ્ર મામલે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે। કોઈ પણ પૂછવામાં આવે તો તેઓ માત્ર ગોળ ગોળ જવાબો આપીને થેન્ક યુ કહીને ઊભા થઈ જાય છે, જેના કારણે પાલિકા કંઈક છુપાવી રહી હોવાની આશંકા અને વધુ પ્રબળ બની છે। આજે પાલિકા ઓફિસ ખાતે કમિશનરની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી અને એસઆઈટીના વડા મીના ગજ્જરનો કોઈ પણ પ્રશ્ન બાબતે જવાબ કોઈ પણ નથી આપતા। તપાસ ક્યાં પહોંચી તેનો જવાબ એસઆઈટીના અધ્યક્ષ મૌન અને કોઈ પણ પ્રશ્નમાં માત્ર ગોળ ગોળ જવાબ મીડિયાએ આગળ પ્રશ્ન પૂછતા થેન્ક યુ કહી અમે ઊભા થઈ ગયા। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલિશનની જે આપણે થયું છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને તે સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ આ તપાસમાં ધ્યાને લેવામાં આવી રહ્યા છે? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે। થેન્ક યુ વેરી મચ। મેમ, આશિષ નાયકે કેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે અને કઈ રીતે? થેન્ક યુ સો મચ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।